टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીએ। રાજ્યમાં વરસાદી માહોલ સર્જાવાને લઈને શક્યતાને લઈને સૌથી પહેલા વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છવાયેલો રહી શકે છે। આવનારા 7 દિવસ હળવાથી લઈને મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 2 દિવસ સુધી માછીમારોને નળીઓ ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। સુરત, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા તેમજ છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ તાપી, અમરેલી, ભાવનગર, બોટાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો એક તરફ જ્યાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું રહે છે, ભારે ઉકળાટ અને બફારાની વચ્ચે હવે આવનારા 7 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાય તેવી શક્યતાઓ છે। આજે પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો, જેમાં નર્મદા, સુરત તેમજ તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। જે પ્રકારે આગાહી કરવામાં આવી છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાય તેવી શક્યતાઓ છે। તો સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે। આ તરફ મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો। सौराष्ट्र रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और हम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर में 39 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और आज के लिए 39 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है अहमदाबाद और गांधीनगर के लिए।